હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે ચોમાસામાં ગરમા ગરમ મરચાના ભરેલા ભજીયા ખાઈએ છીએ. બહુ જ સરસ બને છે. ફૂલ વિડીયો જોજો, છેલ્લે સુધી બહુ મજા આવશે. તો સૌથી પહેલાં તો ભરેલા મરચા બનાવવા માટે આપણે પીળા મમરાનો ચેવડો લઈ લઈશું. એને મિક્સર ગ્રાઇન્ડરમાં અર્ધકચરો ક્રશ કરી લઈશું. ત્યારબાદ તેમાં મસાલા ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ ચટણી, ત્યારબાદ ધાણા જીરું, ત્યારબાદ ફ્રેશ કોથમીર અને પછી ગરમ મસાલો. ત્યારબાદ લીંબુ નીચવી દઈશું. ત્યારબાદ ખાંડ એડ કરી દઈશું. આ બધું જ એડ કર્યા પછી આપણે બટેટાનો એકદમ માવા જેવું કરી અને બાફેલા બટેટા 2 એડ કરી દઈશું, નાના નાના. અને પછી બધો જ મસાલો મિક્સ કરી દઈશું. પાણીની જરૂર નહીં પડે, બટેટા બાફેલા હોય તેમાંથી જ એકદમ સરસ મસાલો તૈયાર થઈ જાય છે. કોરો કોરો મસાલો રહે તે રીતે રાખવાનો છે. એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મરચામાં ચીરો પાડી અને બધો ભૂકો આપણે તેમાં ભરી દેવાનો છે. મેં લાલ અને લીલા બંને મરચા લીધા છે. બધા મરચા આ રીતે ભરી અને તૈયાર કરી લઈશું. એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. બધા જ મરચા ભરાઈ ગયા છે. એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ચણાનો લોટ ડોવાનો છે. આવી રીતના મરચા બધા તૈયાર થઈ ગયા છે. હવે ચણાનો લોટ ડોવા માટે સૌથી પહેલા તો આપણે એક બાઉલમાં ચણાનો લોટ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ભજીયાના સોડા એડ કરી દઈશું. ચપટી જેટલા ભજીયાના સોડા મેં એડ કરી દીધા છે. ત્યારબાદ પાણી વડે આપણે લોટ ડોઈ લેશું. એકદમ સરસ લોટ ડોઈ લેવાનો છે આપણે. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ ડોઈ લેશું. મીડિયમ કન્સિસ્ટન્સીનો આપણે લોટ ડોવાનો છે. બેટરની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ જોઈ લઈએ આપણે. આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે જે મરચા હતા આપણે એક પછી એક બોળી અને કોટ કરીને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. એકદમ સરસ રીતે ફ્રાય કરવાના છે મરચાને. એકદમ સરસ થઈ જાય તૈયાર એટલે આપણે તેને ડીશમાં કાઢી લઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. આ ઘરે ટ્રાય કરીને પછી મને કમેન્ટમાં કહેજો કે તમારે કેવા બને છે. વધારે ગમે તો ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને પણ નવી નવી રેસિપીઝ જાણવા મળે. આવા નવા નવા વિડીયો, ડિલિશિયસ રેસિપીઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ મજા આવશે.